હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે કે આપણે ધોરણ 12 એકાઉન્ટના પાર્ટ 2નું ચેપ્ટર પહેલું શેર મૂડીના હિસાબોનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં તમને 2 દાખલા અગાઉ ગણાવ્યા હતા. આજે 5મો 6ઠ્ઠો ગણાવ્યો હતો. આજે આ દાખલો 7મો આપણે શીખવાનો છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચે. કેમ કે આવનારા સમયમાં હું તમને તમામ વિષયોનું સોલ્યુશન આપવાનો છું. અસાઇનમેન્ટ, ગાલા અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન આપવાનો છું. અને તમે બોર્ડ માટે તૈયારી સારી કરી શકો એ માટે હું તમને ચેપ્ટરો પણ શીખવાડીશ બધા. તો ખાસ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. હવે આજે આપણે દાખલા નંબર 7 શીખવાનો છે. આ દાખલો બહુ આઈએમપી દાખલો છે, પરીક્ષામાં ખૂબ જ આવતો હોય છે. અને જેટલા દાખલા હું કરાવું એ પ્રમાણે ઉદાહરણો પણ અપાયેલા છે, જે જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો. હું તમને શક્ય જેટલો વધારે સમજાવવાની કોશિશ કરીશ. હવે દાખલા નંબર 7 જે છે તે રકમ જે છે એ તમે પુસ્તક ખુલ્લું રાખો અને રકમને સમજો. જો મેં અહીં રકમને ગણતરી તરીકે સમજાવીને લખી છે, એટલે બધી વાત તમને સ્પષ્ટ થઈ જાય. જો રકમમાં તમે જોશો તો બહાર પાડેલા શેર 12 લાખ છે. ટોટલી 12 લાખ શેર બહાર પાડ્યા અને અરજી મંગાવવામાં આવી, બરાબર. હવે પબ્લિકને શેર બહુ સારા લાગ્યા એટલે પબ્લિકે રસ લીધો અને અરજી કરવા માંડ્યા. તો ટોટલ ભરેલ અરજી 13,50,000 આવી ગઈ. જરૂર હતી 12 લાખ શેર માટે અરજી, એટલે કે ટોટલ 12 લાખ અરજી આવવી જોઈએ. વધારે અરજી આવી, પબ્લિકને તો ના પડાય નહીં, પણ કંપનીએ 12 લાખ શેર બહાર પાડ્યા એટલે 12 લાખ અરજીને તે મંજૂરી આપવામાં આવે. વધારાની અરજી ના મંજૂર થાય અને વધારાની અરજીના પૈસા પાછા મોકલવામાં આવે. તો 13,50,000 અરજી આવી, તેમાંથી 12 લાખ અરજી મંજૂર થાય અને 1.5 લાખ અરજી ના મંજૂર કરવામાં આવે, તેના પૈસા પાછા મોકલી દેવામાં આવે. ત્યારબાદ રકમમાં તમે વાંચશો આગળ તો કઈ રીતે રકમ મંગાવવામાં આવે છે એ લખેલું છે. અરજી વખતે 2.5 રૂપિયા, મંજૂરીના 2.5 રૂપિયા, પ્રથમ હપ્તાના 2 રૂપિયા, છેલ્લા હપ્તાના 3 રૂપિયા. ત્યારબાદ રકમમાં આગળ વાંચીએ તો બાકી હપ્તા કોણ કોણ રાખે છે એની વાત લઈએ તો એક ઐશ્વર્યા છે શેર હોલ્ડર, તેની પાસે 960 શેર છે. આ 960 શેરમાં ઐશ્વર્યા અરજીના તો નાણાં ભરી દે છે, મંજૂરીના નાણાં ભરી દે છે, પણ પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો, જ્યારે પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો આવે ત્યારે તે પૈસા ભરી શકતી નથી. સગવડતા નહીં હોય એટલે નથી ભરી શકતી, બરાબર. અને એક વિનય નામનો શેર હોલ્ડર છે, તેમની પાસે 1200 શેર છે. તે અરજીના ભરે છે, મંજૂરીના ભરે છે, પ્રથમ હપ્તાના ભરે છે, પણ છેલ્લા હપ્તાના પૈસા ભરી શકતો નથી. તો આ રીતે ઐશ્વર્યા 2 વખત પૈસા નથી ભરતી, પ્રથમ હપ્તાના અને છેલ્લા હપ્તાના, એ 2 બાકી હપ્તા રહે છે. અને વિનય છેલ્લા હપ્તાના પૈસા નથી ભરતો, 1200 શેરના, તેનો છેલ્લો હપ્તો બાકી રહે છે. તો આ ગણતરી. ત્યારબાદ ચોથી નોંધ ખાસ સમજો. શું લખ્યું કે ઐશ્વર્યા અને વિનય છેલ્લે બાકી રકમ ચૂકવે છે. કે ઐશ્વર્યાને બધું 4 મંગાવવાની વાત પૂરી થઈ, પછી ઐશ્વર્યા અને વિનય પાસે સગવડતા થઈ ગઈ, તો સાવ છેલ્લે બંને પોતાના બાકીના જે શેરના પૈસા તે મોકલી આપ્યા. તો આ રીતે 4 ટુકડામાં પૈસા મંગાવે છે, એટલે કે 4 દુ 8 આમ નોંધ થશે. 2 અરજીની આમ નોંધ, 2 મંજૂરીની આમ નોંધ, 2 પ્રથમ હપ્તાની આમ નોંધ અને 2 છેલ્લા હપ્તાની આમ નોંધ. ત્યારબાદ ઉપરાંત એક 9મી આમ નોંધ વચ્ચે, કેમ કે ઐશ્વર્યા અને વિનય છેલ્લે બાકીની રકમ ચૂકવે છે, તો એક 9મી આમ નોંધ પણ વધવાની છે. તો આ રીતે કુલ 9 આમ નોંધ કરીએ છીએ આપણે. ઝડપથી ધ્યાન આપજો ખાસ. જો સૌથી પહેલા બેંકમાં પૈસા આવે છે, તો પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર. હવે અરજીના રૂપિયા છે 2.5 રૂપિયા, 2.50 ગુણ્યા ટોટલ અરજી આવે છે જો 13,50,000. સૌથી પહેલા તો બધાની રકમ બેંકમાં આવી જ જાય.
તો 13,50,000 ઉધાર ગુણાકાર કરો, જો ગુણાકાર કરીએ તો 13,50,000 13,50,000 ગુણ્યા 2.50 બરાબર 33,75,000. 33,75,000 રૂપિયા આવશે. તે ઇક્વિટી શેર અરજી ખાતે આટલી તે રકમ 33,75,000. બાબત જે લખવાની જરૂર નથી એટલે હું બોલતો નથી. બીજી આમ નોંધ, ખાતે ખાતું ઉધાર થશે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. સેમ રકમ 33,75,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને વધારાની અરજી આવેલી છે ને 1.5 લાખ તો આ ના મંજૂર કરેલી એના પૈસા પાછા મોકલવાના હોય તો તે બેંક ખાતે ₹2.50 ગુણ્યા 2.50 ગુણ્યા તો 1.5 લાખ અરજી પાછી મોકલવાની છે 1,50,000 અને અહીંયા 12 લાખ માન્ય અરજી છે તો 12 લાખ. હવે ગુણાકાર કરીએ તો 12 અઢી એટલે કે ત્યાં આવશે 12 24 30 લાખ. જો 12 લાખ ગુણ્યા 2.50 બરાબર 30 લાખ. અને અહીંયા આવશે 1,50,000 ગુણ્યા 2.50 બરાબર 3,75,000. ટોટલ કરો એટલે થઈ જાય 33,75,000. તો આ બીજી આમ નોંધ પૂરી. ત્રીજી આમ નોંધ મંજૂરી, હવે બધી ગણતરી 12 લાખ કરવાની છે કેમ કે 1.5 લાખ અરજી પાછી મોકલાઈ ગઈ. મંજૂરી 2.5 લાખ ₹2.50 લેખે. તો પેલા મંજૂરીના નાણાં મંગાવવામાં આવે છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ₹2.50 ગુણ્યા 12 લાખ અરજી ગુણાકાર કરીએ તો 12 અઢી 30 લાખ. 30 લાખ આવશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30 લાખ. હવે મંજૂરીના પૈસા તમે જો મંજૂરી કોઈ બાકી રાખતો નથી
પ્રથમ છેલ્લા હપ્તામાં જ બાકી રહી છે તો મંજૂરીની પૂરેપૂરી રકમ આવી જાય છે 30 લાખ. તો ચોથી આમ નોંધ પૂરેપૂરી 30 લાખ રકમની તે આવશે. બેંક ખાતે ઉધાર 30 લાખ તે મંજૂર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ. પાંચમી આમ નોંધ હવે પાંચમી આમ નોંધમાં પ્રથમ હપ્તાના નાણાં મંગાવવામાં આવે છે 2 રૂપિયા લેખે. તો જો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ₹2 લેખે ગુણ્યા અને 12 લાખ શેર ઉધાર 12 દુ 24 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. હવે બેંકમાં પૈસા આવશે એની આમ નોંધ છઠ્ઠી આમ નોંધ બેંક ખાતે હવે તમે જો ઐશ્વર્યા છે એ પ્રથમ હપ્તાના નાણાં ચૂકવતી નથી, તેની પાસે 960 શેર છે. હવે પ્રથમ હપ્તા વખતે બાકી હપ્તા લખવાનું રહે, નીચે લખવાનું બેંક ખાતે અને નીચે લખવાનું બાકી હપ્તા ખાતે. આખું લખો એટલે કે મળવાના બાકી હપ્તા ખાતે. તો ₹2 લેખે મંગાવવાના છે 2 ગુણ્યા હવે 960 શેરના પૈસા નથી ભરવામાં આવતા. એ સિવાયના 12 લાખમાંથી 960 બાદ કરીએ તો જો 12 લાખ માઇનસ 960 તો આવશે 11,99,040. જો 11,99,040 ઉધાર. 11,99,040 તેને ગુણ્યા 2 આવશે 23,98,080. 23,98,080 અને 960 ગુણ્યા 2 960 ગુણ્યા 2 બરાબર આવશે 1920. આ બેને પ્લસ કરો એટલે 24 લાખ આવી જાય. લખવાનું જો તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ₹24 લાખ. હવે સાતમી આમ નોંધ. હવે જો છેલ્લા હપ્તાના નાણાં મંગાવવામાં આવે છે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે
તો 3 રૂપિયા છે છેલ્લા હપ્તાના અને 12 લાખ શેર. 12 તેરી 36 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ. હવે 8મી આમ નોંધ બેંકમાં પૈસા આવે તેની. જો 8મી આમ નોંધ બેંક ખાતે હવે આખરી હપ્તામાં બાકી રહી છે તો લખવાનું છે બાકી હપ્તા ખાતે હવે 3 રૂપિયા લખે છે. તો જેટલા બાકી હપ્તા રહે એ ગણતરી કરીએ તો છેલ્લો હપ્તો અશ્વર્ય નથી ભરતી અને છેલ્લો હપ્તો વિનય નથી ભરતો. બેયના છેલ્લા હપ્તા બાકી રહી છે તો 960 શેર, 1200 આના શેર વિનયના, ટોટલ 1200 અને 900 2160, ટોટલ 2160 શેરના પૈસા છેલ્લા આવતા નથી તો લખશું 2160. હવે 12 લાખમાંથી આપણે બાદબાકી કરીએ 2160ની. 12 લાખ માઇનસ 2160 શેર તો આવશે 11,97,840. 11,97,840 ઉધાર. ગુણાકાર કરીએ જો 11,97,840 ગુણ્યા 3 બરાબર આવશે 35,93,520. 35,93,520 અને 2160 ગુણ્યા 3 કરીએ. 2160 ગુણ્યા 3 બરાબર આવશે 6,480. 6,480 અને ટોટલ બેનો કરો તો થઈ જાય છે 36 લાખ. તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે $36 લાખ. હવે આમ તો આમ નોંધ અહીંયા પૂરી થઈ જાય પણ નોંધ હતી ને કે છેલ્લે અશ્વર્યા અને વિનય પાછા પૈસા ભરી આપે છે તો તેની આમ નોંધ આવશે પૈસા બેંકમાં આવે છે એટલે કે બેંક ખાતે. બેંક ખાતે ઉધાર. તો જે કેટલા રૂપિયા બાકી રહેતા હતા તો તમે ખાસ ધ્યાન આપો એ 2 રૂપિયાનો ટોટલ માંડવાનો. આટલા રૂપિયા બેંકમાં આવી જાય. જો સૌથી પહેલા બાકી રહેતા હતા 1920 રૂપિયા, પછી આ 6,480, આ 1920, બેનો ટોટલ આપણે કરવાનો અહીંયા બરાબર. આટલા રૂપિયા બેંકમાં આવશે તો 1920 વત્તા 64,80 બંનેનો ટોટલ કરીએ તો 8,400 આવશે. તે બાકી હપ્તા ખાતે કે જે હપ્તા બાકી હતા તેના પૈસા આવ્યા તે નિમિત્તે 8,400. હવે ટોટલ કરીએ તો કુલ સરવાળો આપણે કરીએ તો
તો 3375 પ્લસ 3375 બીજી વખત પ્લસ 30 60 લાખ પ્લસ 24 48 લાખ પ્લસ 36 72 લાખ પ્લસ 8400 તો આવશે 2,47,58,400 2,47,58,400 2,47,58,400 2,47,58,400 હવે દાખલો આ પૂરો થાય. દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, પાકી બુકમાં લખી લેજો. કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો.